આ સૂરજ બળવાને ઇન્દ્ર ભારતી બાપુ ખોળામાં સુવડાવે છે, ખોળામાં. શું? ખોળામાં. આવે ભાઈ ગુંડા તો શું કરે? ખોળામાં સુવડાવે ને. એ ગુંડા, તારાથી ડરતી નથી હો, તારાથી થાય ને એ કરવા બનવાનું. હું એક હિન્દુની દીકરી છું, હું એક સનાતની છું, અને મને મારો ધર્મ શું છે ને એ મને ખબર પડે છે વાલા. મને મારો ધર્મ અને મારા ધર્મની માન મર્યાદા કીર્તિ પટેલ જાણે છે. કદાચ કીર્તિ પટેલ તો શબ્દથી ખરાબ છે વાલા, પણ ચરિત્રથી નહીં. એ તો મારા ઉપર મારા ગુજરાતે ભરોસો જ છે. અને આમ જો એસટીન ફાઇલની કરતા પણ ઇન્ડુ તારી ફાઇલ પણ બહુ મોટી છે. અને એવા તારા ચિઠ્ઠા છે ને વાલા, હે, કે તારી હાથ પેઢીઓ યાદ કરશે, હાથ પેઢીઓ. તારા બનેલા શિષ્યો પણ એમ કે અરે કેવાને ગુરુ બનાવી લીધો, અરે કેવાને ગુરુ બનાવી લીધો. હે, તારો જે રાજમહેલ બનાવેલો આશ્રમ છે ને, એ આશ્રમની અંદર કેવા કાળા ચિઠ્ઠા થાય છે ને, એ કીર્તિ પટેલ શું આખું ગુજરાત જાણે છે. પણ તારી સામે બોલવાની કોઈની તાકાત નથી. એટલે હર્ષભાઈ સંઘવીને મારે એક રિક્વેસ્ટ કરવી છે કે આવા પાખંડીને, આવા ગુંડાને ભાજપ સરકાર સાવરે નહીં એવી હું હાથ જોડીને વિનંતી કરું છું. ઇન્દ્રભાઈ, ઇન્ડુ આપણે ઇન્દ્રભાઈ ને ઇન્ડુ ને એવા ઢોકીલાને આપણે કઈ કેવું નથી. ઇન્ડુ ફૂટી ગયું અને એનું એવડું મોટું પેટ છે ને, પેટ એમાં પાપ જ ભરાયેલું છે, 2 નંબરનું પાપ, બરાબર. એ ફૂટી ગયું કે આ દીકરીને બધા વચ્ચેની ઇજ્જત લીધી, મને બધા વચ્ચેને કાઢી. કાંઈ વાંધો નહીં, કીર્તિ પટેલ છે ને ડબલ જીગરવાળી છે. કેમ કે તમે આ દિલ તોડો ને તો મારો આ રેડી જ હોય. કેમ કે હું સુખમાંય મોજમાં હોય ને દુઃખમાંય મોજમાં હોય. ઇન્દ્ર ભારતી બાપુને ખબર હતી નહીં. અને એ તું તારી વાય ભારતી કાઢી નાખજે. કેમ કે મારે ભારતી બાપુનું નામ લેવું પડે ને એવા મહાપુરુષનું, તો મને શરમ આવે છે. કેમ કે તારી વાય નામ સૂટ નથી કરતું વાલા. તું છે તારું બીજું નામ ચેન્જ કરના છે, ગુંડા. હા, અને રહી આશ્રમની અંદર આશ્રમના નામે ઓયો ચલાવતા હોય, આશ્રમ નહીં એક હોટલ તરીકે યુઝ કરતા હોય ને, હું એક એક ફાઇલ ખોલીને બેઠી છું વાલા, એક એક ફાઇલ. એટલે આવા લોકો જોડે હર્ષભાઈ સંઘવીને હું 2 હાથ જોડીને એક વિનંતી કરું છું દીકરીને નાતે, કે આવા લોકો જોડે તમે એક ફોટો ના પડાવો, એક ફોટો નહીં. કેમ કે હું તમારા દિલથી રિસ્પેક્ટ કરું છું. ઇન્દ્ર ભારતી બાપુ જે પાછળથી મારી જોડે જે બિહેવિયર કર્યું, અને મને મુરગીકુંડની અંદરથી એક દીકરીને બહાર કાઢવામાં આવી, એ વેદના મારા સિવાય કોઈ જાણતું નથી. તમામ પબ્લિકની વચ્ચે મારી ઇજ્જત લેવામાં આવી મિત્ર, તમામ પબ્લિકની અંદર એ વેદના મારા સિવાય કોઈ જાણતું નથી. આજે તમારા સાથે એવું બન્યો હોય ને તો જ તમને ખબર પડે. અને રહી વાત, જો કાયદા કાનૂન કીર્તિ પટેલ માટે બન્યા છે તો હરેક નાગરિક માટે એ જ બનવા જોઈએ. અને જો તમે મુરગીકુંડની અંદર સાધુ સંતોના સ્નાનની જો વાત કરતા હોય ને કે ઓનલી ફોર સાધુ સંતોને સ્નાન કરવાનું, તો આવડું મોટું બોળિયું છાપવું પડે. શું? હા. અને ભવનાથ જે મહાદેવનું મંદિર છે ને એ સરકારની અંડર આવે છે. અને હું એક ભારતનો સ્વતંત્ર નાગરિક છું. એટલે કે કીર્તિ પટેલને તમે પણ હરેક નાગરિક, હરેક સનાતની સ્વતંત્ર નાગરિક છો કે તમે પણ તમારી મરજીથી અંદર સ્નાન કરી શકો છો, રાઈટ? તો મેં પણ એ જ કર્યું કે બધા જ ભાવિ ભક્તો અંદર સ્નાન કરતા હતા. હવે તમને ને મને ખબર નથી કે વર્ષોથી શાહી કુંડની અંદર તમામ પબ્લિક, જે આમ પબ્લિક પણ સ્નાન કરતું હતું. તમને ખબર તો ક્યારે પડી? જ્યારે કીર્તિ પટેલ કુંડની અંદર નાવા ગઈ ત્યારે તમને બધાને ખબર પડી કે ઓહો, અહીંયા તો પોલીસ કર્મચારીથી લઈને આમ લોકો પણ સ્નાન કરે છે, બરાબર? ત્યારે ખબર પડી ને વાલા. આનો મતલબ મને મહાકાલ દાદા હાથ પકડી, મારો મહાદેવ હાથ પકડીને અંદર લઈ ગયો કે હાલ બટા હાલ સ્નાન કર. અને જો આની અંદર કેટલા લોકો સ્નાન કરે છે, આનો મતલબ તો એમ થયો કે તમારા હરેક સનાતની હારે દગો થઈ રહ્યો છે, હરેક સનાતની હારે ખોટું થઈ રહ્યું છે. હરેક સનાતનીનો એક ધર્મ છે ને અધિકાર છે, બરાબર? જો સાધુ સંતો અંદર સ્નાન કરી શકતા, હા, એવું અવશ્ય હું કહી શકું કે મહાશિવરાત્રીનો મહિમા હરેક સાધુ સંતો માટે પહેલા સ્નાન હોવું જોઈએ, અને એ મહિમાનો લાભ હરેક એક સનાતનીને મળવો જોઈએ વાલા, બરાબર? અને હું એવું ઈચ્છું છું દિલથી કે જો હરેક સાધુ સંતોને સ્નાન કરવાની બાદ હરેક સનાતનીને અધિકાર મળવો જોઈએ વાલા. આવો મારો નિર્ણય છે. કેમ કે મેં અંદર જઈને જે વસ્તુ જોઈ કે અંદર નાઇટ ડ્રેસ પહેરીને લઈને ઘણી બધી બેન દીકરીઓ સ્નાન કરતી હતી. હવે આની અંદર એક પોલિટિક્સ ચાલી રહ્યું છે ભવનાથની અંદર. હું તો ઇન્દ્ર ભારતી બાપુને શિષ્ય નથી, હું હરિહર ભારતી બાપુ મેં ગુરુ માનેલા છે, મેં ગુરુ દીક્ષા લીધેલી છે, ગુરુ મંત્ર લીધેલો છે, રાઈટ? હવે જો મેં ઇન્દ્ર ભારતી બાપુને ગુરુ માન્યા હોત ને તો ઇન્દ્ર ભારતી બાપુ છે ને મને આંગળી પકડીને સ્નાન કરવા લઈ જાય, બરાબર? ઇન્દ્ર ભારતી બાપુના જેટલા શિષ્ય છે ને એને ઇન્દ્ર ભારતી બાપુ છે ને વીઆઈપી એન્ટ્રી આપે, વીઆઈપી. શું? વીઆઈપી એન્ટ્રી. અને એને વીઆઈપી એન્ટ્રી સાથે સ્નાન કરાવે. એમાં કીર્તિ પટેલ પોગી ગઈ ને એ ભાઈને ઇન્દ્રભાઈ, ઇન્ડુ આપણે ઇન્દ્રભાઈ ને ઇન્ડુ ને એવા ઢોકીલાને આપણે કઈ કેવું નથી. ઇન્ડુ ફૂટી ગયું અને એનું એવડું મોટું પેટ છે ને, પેટ એમાં પાપ જ ભરાયેલું છે, 2 નંબરનું પાપ, બરાબર? એ ફૂટી ગયું કે આ દીકરીને બધા વચ્ચેની ઇજ્જત લીધી, મને બધા વચ્ચેને કાઢી. કાંઈ વાંધો નહીં, કીર્તિ પટેલ છે ને ડબલ જીગરવાળી છે. કેમ કે તમે આ દિલ તોડો ને તો મારો આ રેડી જ હોય. કેમ કે હું સુખમાંય મોજમાં હોય ને દુઃખમાંય મોજમાં હોય. ઇન્દ્ર ભારતી બાપુને ખબર હતી નહીં. અને એ તું તારી વાય ભારતી કાઢી નાખજે. કેમ કે મારે ભારતી બાપુનું નામ લેવું પડે ને એવા મહાપુરુષનું, તો મને શરમ આવે છે. કેમ કે તારી વાય નામ સૂટ નથી કરતું વાલા. તું છે તારું બીજું નામ ચેન્જ કરના છે, ગુંડા. હા. અને રહી વાત, એ કુંડની આજુબાજુમાં મને કોઈ પોલીસ કર્મચારી રોકવા નથી આવ્યું. આ ગુંડા અને ગુંડો ઈંડાને દુઃખ થયું
એટલે ઈંડા એવું કીધું કે ભાઈ આને બહાર કાઢો આને. એટલે ભાઈ મારું ઓલરેડી સ્નાન થઈ ગયું હતું. હું બહુ જ પ્રેમથી સ્નાન કરીને બહાર નીકળી ગઈ. બરાબર, બહાર મારી પાછળ મીડિયાવાળા પડ્યા હતા અને 3 સ્ટાર વાળી 2 લેડીઝે મારા બાવડા પકડ્યા. આમ જો મિત્ર, મારા હાથમાં નુકસાન જો. હું ધારું ને આ મારા ઉપર જો કે કેટલું મારી સાથે ખરાબ કૃત્ય કર્યું હતું, છતાં પણ કીર્તિ પટેલ સહન કરીને બેઠી. બરાબર, અને મેં કોઈ જાતની કાર્યવાહી ના કરી પોલીસ ઉપર, કેમ કે હું પોલીસની રિસ્પેક્ટ કરું છું. બરાબર, અને મને મેં ખાલી એટલું કીધું, ભાઈ તમારું બાવડું ન પકડો, હું કઈ ગુનેગાર નથી કે આરોપી નથી, તમે જો મારી સેફટી માટે આવ્યા હોય તો મારી સાથે પણ ચાલી શકો છો. આટલું કહેવાથી 2 દિવસ પછી મારા ઉપર ખોટી કમ્પ્લેન થાય છે. શું કે કીર્તિ પટેલે પોલીસ કર્મચારીને પીઆઈને મારી નાખવાની ધમકી આપી. ઓ વાલા, જો ભાઈ 3 સ્ટાર વાળી જો પીઆઈને કીર્તિ પટેલ મારી નાખવાની ધમકી આપે તો ગુજરાતના તમામ પોલીસનું બંદોબસ્ત અહીંયા જુનાગઢમાં હતું. કીર્તિ પટેલ કોલર પકડે, કોલર, અને એમ કહે કે મારી નાખવાની ધમકી તું પોલીસને આપેસ, આવું કહે. મારા કોઈ જ વિડીયોની અંદર મને પુરાવો આપો કે એ પોલીસ કર્મચારીને મેં મારી નાખવાની ધમકી આપી હોય કે કોઈ ગાળ દીધી હોય. ભલામણા પોલીસ જ ખોટા કેસ કરશે તો આમ નાગરિક શું કરશે? તો મારે હર્ષભાઈ સંઘવીને હાથ જોડીને રિક્વેસ્ટ કરવી છે કે આ ખોટા કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે. અને હર્ષભાઈ સંઘવીને મારે ખાલી એટલું કહેવું છે કે તમે આવા ખોટીના જે ઇન્દ્ર ભારતી જેવા પાખંડી છે ને એની જોડે તમારો એક ફોટો કે વિડીયો કે કોઈ સેલ્ફી ના પડાવો. કેમ કે હું ભારતીય જનતા પાર્ટીનો આદર કરું છું, ભાજપ જનતા પાર્ટીનો આદર કરું છું, નરેન્દ્રભાઈ મોદીનો આદર કરું છું. હંમેશા કહેતી આવી છું કે નરેન્દ્રભાઈ મોદી આપણે ગુજરાતી છે અને કીર્તિ પટેલને ગર્વ છે કે આજે પીએમની સીટ ઉપર નરેન્દ્રભાઈ મોદી એ આપણા ગુજરાતી બેઠા છે, એનો ગર્વ છે. તો હું હર્ષભાઈ સંઘવીને કહું છું કે આવા પાખંડી જેવો તમારો ફોટો ન પડાવો, આવા લોકો ખરાબ સાથે કે તમારા ફોટાનો દુરુપયોગ કરીને આખા જૂનાગઢને ડરાવવામાં આવે છે વાલા. અને હર્ષભાઈ સંઘવીને મારે કહેવાનું કે તમે તો ડ્રગ્સના અને હરેક નશાના ખિલાફી છો, તો જો આશ્રમની અંદર આશ્રમના નામે ઓયો ચલાવતા હોય, આશ્રમને એક હોટલ તરીકે યુઝ કરતા હોય ને, હું એક ફાઇલ ખોલીને બેઠી છું વાલા, એક ફાઇલ. એટલે આવા લોકો જોડે હર્ષભાઈ સંઘવીને હું 2 હાથ જોડીને એક વિનંતી કરું છું દીકરીને નાતે કે આવા લોકો જોડે તમે એક ફોટો ના પડાવો, એક ફોટો ને, કેમ કે હું તમારા દિલથી રિસ્પેક્ટ કરું છું હર્ષભાઈ સંઘવીની. આવા અને ભૂપેન્દ્રભાઈ પટેલની એક દીકરી, પટેલની દીકરી એક પોકાર કરી રહી છે કે જો તમારા પટેલ સમાજની દીકરી પર આવું ખોટું થઈ રહ્યું હોય. અને ભાઈ એક એમસી ફરિયાદ, હાલો માની લીધું કે મારા ઉપર પોલીસની કામગીરીની અડચણ બનાવવાનો એક કેસ થયો અને મને રોકવા માટે મિત્ર 6 ગાડીઓ, મારો રામ જાણે છે કે ત્યારે કીર્તિ પટેલને ભગવતીએ કેમ બચાવી ને મારા ભોળિયા નાથે, એ તો મારો રામ જાણે છે. હું મારી ગાડીની દશા પણ તમને બધાને બતાવીશ કે મારી ગાડીની દશા શું કરી છે આ લોકોએ. અરે ભાઈ, જુનાગઢની અંદર એવા ઘણી બેન દીકરીઓના કિસ્સા છે મર્ડરના ને એના, ઓલા સુરજ ભુવાજીના ધારાના કેસના. જો તમે આટલી સ્પીડ રાખી હોત ને, મને ગોતવાની, જો એનસી ફરિયાદમાં કીર્તિ પટેલને ગોતવાની ફરજ તમે કેટલી બધી ફટાફટ નિભાવો છો, કીર્તિ પટેલ લોકેશન એટલે ટ્રેસ કરો છો ને, એટલી જ જો ફરજ તમે એવી ઘણી બધી બેન દીકરીઓ જેવી કે ધારાના મર્ડર કેસની અંદર તમે તમારું માઇન્ડ લગાવ્યું હોત ને, પોલીસની ફરજ નિભાવી હોત ને, તો વર્ષ દિવસ નો થાત આ સૂરજ ભડવાના લે. કેમ કે હું ભાજપ સરકારની દિલથી ઇજ્જત કરું છું. શું ઇજ્જત કરું છું? અને આજે મારા ઉપર મને રોકવા માટે મારા ઘરે મારા મા બાપના નિવેદનો લેવામાં આવે છે. મારા મા બાપને રાતના 2 વાગે મારા ઘરે જવામાં આવે છે અને નિવેદન લેવામાં આવે છે મારા મા બાપને. તમારું નામ શું, આમ શું, કીર્તિ શું કરે? મારી 5 બહેનોના, મારે 5 બહેનોના ઘરના ના બધાના હું તમારા માંગા લઈને જવું છે તો મારા ઘરે 2 વાગે લઈને જાઉં છો. મારા ભાઈબંધ મિત્રને કિડનેપ કરો છો, મારા ભાઈબંધ મિત્રોને બધાને ભેગા કરો છો, પોલીસ સ્ટેશનમાં ખોટી રીતે હેરાન કરો છો. અરે શરમ આવી જાય, કાયદાનો દુરુપયોગ કરી રહ્યા છો. તમને શું લાગ્યું કીર્તિ પટેલ ડરી જશે ખોટા કેસથી? અરે ભાઈ, પૂરી દો. હિન્દુની દીકરી છું, ડરવા જન્મ નથી લીધો મેં, ડરવા જન્મ નથી લીધો, આજે નહીં કાલે નહીં. બરાબર, આવા પાખંડીઓને બહાર લાવવાના છે. અને હું પોલીસ કર્મચારીને એક દિલથી રિક્વેસ્ટ કરું છું કે તમારું જો આટલું સારું કાર્ય હોય અને તમને જો એક સનાતનની દીકરી ઉપર અને સનાતન આપણા ગુજરાત ઉપર એક ગર્વ હોય તો સનાતનની દીકરી પર ખોટું ના કરતા. કદાચ હું તો છોડી દઈશ પણ મારો માં દાદા નહીં છોડે. પેઢીયું વીખી જશે, પેઢીયું. યાદ રાખજો, મારા જો આતલા જેને બાયડા અને ખોટી રીતના જો મને હેરાન કરીને તો વાલા પેઢીયું તો વિખાઈ જશે. બરાબર, કાર છોડી દેશે. પણ આ કીર્તિ પટેલને યાદ રાખજો, હું જેલમાં જઈશ, બહાર આવીશ તો પણ એ કરવાની જ કરીશ. તમે મને ખોટી રીતના જેલની ધમકી નહીં આપતા. હો, મને ગર્વ છે કે હું એક હિન્દુ છું. અને જો તમે મને કહેતા હશો કે કીર્તિ આવી, કીર્તિ તેવી, કીર્તિ આમ, કીર્તિ ફલાણું, કીર્તિ ગાળો બોલે, એટલે કયો સંત ગાળો નથી બોલતો બતાવો? બધાય ગાળો બોલે છે. કીર્તિ પટેલના કદાચ શબ્દ કડવા હશે, ખરાબ હશે, પણ તમે તો આખા ખરાબ છો. આ કીર્તિ પટેલ એટલે બોલવું પડતું, એટલે બોલવું પડે છે કે જ્યારે તમે મારો અરીસો બતાવવા આવો ને ત્યારે મારે તમારો અરીસો બતાવવો પડે. જો ભાઈ તું કેટલામાં છું, તું જો ને, તું જો. બરાબર, આ તો સનાતન ધર્મની લડાઈ છે ને એટલે શબ્દ નથી વાપરતી, બાકી બધું આવડે છે. શું બધું? ઓકે, જય સનાતન, જય હિન્દુ ધર્મ. અને જો મારા હિન્દુ ધર્મથી તમને એટલી તકલીફ હોય ને તો તમે તારે મારા નામે સર્ટિફિકેટ આપી દેજો કે કીર્તિને કયો હિન્દુ ધર્મ ચેન્જ કરી નાખે. એટલે તમે કયો ને એ ધર્મમાં જવા કીર્તિ પટેલ રેડી છે. બરાબર, જય હિન્દ, જય સંવિધાન, જય સનાતન ધર્મ, જય ગિરનારી, હર હર મહાદેવ.